શેની તાલી પાડો છો ભાઈ? બોલવાની કે બેસવાની? બેસી જવાની ને? એ બહુ જાજુ કે સાંભળવું નથી. માનનીય શ્રી આ કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર, એકદમ શાંત સ્વભાવ, બરાબર છે, એવા તનેજા સાહેબ, આ કેમ્પસના એડમિન હેડ અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને અમારી સંકટ સમયના સાથી એવા ગોધાણી સાહેબ, મીનાક્ષી સ્કૂલના માલિક, અને અમારી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય સાહેબને ફોન કરીએ કે સાહેબ સમસ્યા છે, ખાલી 2 મિનિટ વાત કરે ને તો સમસ્યાઓ ઝીરો કરી દઈએ. કે અમારા ખાસ મિત્ર લલિત સાહેબ, બધાનું સ્વાગત છે. સંકલ્પ ક્લાસીસ છે એ સફળતા મેળવે છે એની પાછળ અમે રેગ્યુલર લેક્ચર લઈએ છીએ, સમયસર આવીએ છીએ, સરસ મજાના ઉદાહરણ આપીએ છીએ. એનું મેન કારણ છે, મેન કારણ એના પડદા પાછળના અમુક કલાકારો હોય કે જેના હિસાબે સંકલ્પ ક્લાસીસ સફળ થતું હોય, એવા આ સ્ટાફના ફેમિલી મેમ્બરો, એનું પણ સ્વાગત છે. અને સૌથી મારા વહાલા, મારા ભગવાન જેને કહેવાય ને, ભગવાન, અરે પાછા ભગવાનના તો જોવું છે નખરા હોય, જાજા હોય. પેપર સહેલું નીકળે તો આનંદમાં હોય, પાછા અઘરું નીકળે તો પાછા રોતા હોય. જાજા માર્ક આવે તો કે મારી મહેનત છે, મારી મહેનત. ઓછા માર્ક આવે તો સાહેબને ક્યાં ભણાવતા આવડે છે. લડી લેવું છે, લડી લેવું છે. આજે કે છે ભૂસામાં લડી લેવું છે. બપોરે જમવાનું બંધ, 2 વખત જમશું, 2 વખત. શું કામ? તો કે સાહેબ ખવડાવે છે. આવા ભગવાનનું પણ સ્વાગત છે. મિત્રો, આજે આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. એ વિષય છે સપનાઓ અને સફળતાઓ. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય, વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય, પછી ડોક્ટર હોય તે ભલે, સીએ હોય તે ભલે, અર્થશાસ્ત્રી હોય તે ભલે, અને સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય તે ભલે, વર્ષો પહેલા એને પણ આ સ્ટેજની સામે તમારી જેમ જ ખુરશી ઉપર બેઠા હશે કે નહીં? એ પણ તમારી જેમ એવોર્ડની રાહ જોતા હશે કે નહીં? એનો મતલબ એવો થાય કે આ સામે બેઠા જેટલા ખુરશી ઉપર બેઠા છે એમાંથી વિશ્વનો કોઈ પૈસાદાર વ્યક્તિ હશે કે નહીં? જોઈ જો આજુબાજુમાં મોટા જોઈ લ્યો ભાઈ, છે કે નહીં? આમાંથી કોઈ સીએ હશે કે નહીં? આમાંથી કોઈ ડોક્ટર હશે કે નહીં? બરાબર છે. એના માટે મિત્રો પૂરેપૂરો આત્મવિશ્વાસ અને કોઈથી હાર ન માનવાની ઈચ્છા હોય ને, એ જ વ્યક્તિ આ સફળ છે, થઈ શકે. તમે જોતા હશો અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આલે છે. ઈશાન કિશન ઓળખો કે નહીં? બરાબર. ભારતની ટીમમાં એ સિલેક્ટ થાય તો કોક ટુર્નામેન્ટમાં એ સિલેક્ટ ન થાય, અને જ્યારે એ સિલેક્શન એનું થાય તો પ્લે 11માં એને સ્થાન ન મળે. બરાબર છે. પાણીની બોટલ લઈને ક્રિકેટ જોતા હોય તમને ખબર હોય, પાણી દેવા જતા હોય. એક વખત એને મોકો મળ્યો, એક વખત બાંગ્લાદેશ સામે 160 દડામાં, 161 દડામાં 210 રન, ડબલ સેન્ચુરી, ભારતનો 4થા નંબરનો અને વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો. શું કામ? તક મળી, તક. તમને પણ આજે તક છે કે નહીં? 10મા ધોરણની પરીક્ષા અને 12મા ધોરણની પરીક્ષામાં ખાલી 13 જ દિવસ બાકી છે, 13 દિવસ. આ તક મળી છે, બરાબર છે. ઈશાન કિશનની જેમ બોર્ડમાં તમને પ્રથમ નંબર આવતા કોઈ રોકી નહીં શકે. આટલો આત્મવિશ્વાસ હોય તો વાંધો ન આવે. તમે અમિતાભ બચ્ચનનું ઉદાહરણ જોયું હશે. અમિતાભ બચ્ચને એક કંપનીની સ્થાપના કરી 1990માં. એની તમામ પ્રોપર્ટી છે, તમામ સંપત્તિ આ કંપનીમાં નાખી દીધી. અને કંપનીનું કામ શું? તો કે વર્લ્ડ લેવલના કોઈ ફંક્શન હોય એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું હોય. 57 વર્ષની ઉંમર હતી અમિતાભ બચ્ચનની. કંપની 1990માં સ્થાપના થઈ. 10 વર્ષ પછી કંપનીનું એનાલિસિસ થયું. કંપની ઘાટામાં ચાલી, મેનેજમેન્ટ એનું નબળું. 57 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનનું દેવું, ગામ એની પાસે 90 કરોડ રૂપિયા માગે. બેંકનું પ્રેશર, તમારા મારા જેવા વ્યક્તિ માગતા હોય એનું પ્રેશર. બોલો છે, કોઈ કામ ન આપે, કામ ન આપે. આ મોટા પડદાના કલાકારે નાના પડદામાં આવી
અને કોણ બનેગા કરોડપતિ સિરિયલનું આયોજન કર્યું. એની 75 વર્ષની ઉંમરે, 57 વર્ષની ઉંમરે 90 કરોડનું દેવું હતું. 75 વર્ષની ઉંમરે 2000 કરોડના માલિક હતા. એનો મતલબ એવો થાય કે સફળતા માટે ઉંમર મહત્વની નથી. બરાબર, 57 વર્ષે અમિતાભ બચ્ચન સફળ થાય છે, 14 વર્ષની વર્ષે વૈભવ સૂર્યવંશી પણ સફળ થાય છે કે નહીં? આ તો આપણે તો જોવું જોઈએ સફળતા માટેનો કેટલો બધો સમય છે, કેટલા બધા ચાન્સ છે. બરાબર છે. અને સપના જોવો છે એ નથી કે જે આપણે ઊંઘમાં જોતા હોય, અને અમુકને તો ઊંઘમાં સપના જ જોતા હોય. બરાબર છે. સાંજે ફૂલ જમી લે અને નિરાતે સુઈ જાય, અને પાછા સ્વપ્ના કેવા હોય, 51 માંથી 100 માંથી 100. આવા તો સપના હોય. સવારે ઉઠે તો ફળિયામાં હોય, આજુબાજુ કૂતરા આટા મારતા હોય. બરાબર. સપના એ છે કે જે આપણે ઊંઘમાં ન દઈએ. આ કામ બાકી છે, ચાલો ફટાફટ કરી નાખો. આ પ્રકારનું તમારું પ્લાનિંગ અને આ પ્રકારનું આયોજન હોય તો જ વ્યક્તિને સફળતા છે મળી શકે. મિત્રો, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હશે, ઘણી બધી સમસ્યાઓ આવશે, લોકો તમારી મસ્કરી કરશે, અને એ જ સમય એ છે કે જે તમને વધુને વધુ મજબૂત બનાવે, વધુને વધુ મજબૂત બનાવે. પણ આપણે તો ક્યાં કોઈ દી સમસ્યા ફેસ જ કરવી છે. જેવું પરીક્ષા આવે એટલે સીધા ભગવાન આગળ 2 હાથ જોડીને ભગવાનને કહે, એ ભગવાન